બીજે દુકાન જ નથી. શું કરો? હિન્દુને ન્યા જવું, મુસલમાન, ખ્રિસ્તી, શીખ કે જે કાંઈ ધર્મના સંપ્રદાયના ડુંગળી ખાતા હોય, લણ ન ખાતા હોય, તો એ બધાને એક જ દુકાનનો માલ ખાવો પડે. કયો? પવન. શ્વાસોશ્વાસે આવે પાણી, આખી દુનિયામાં આવે પ્રકાશ, આ સૂર્યપ્રકાશ છે. પૃથ્વી, રહેવું ક્યાં? પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ, આ આકાશ. કોના થકી? એ 5 તત્વોનો માલ આખી દુનિયા ખાય. પછી પશુ, પક્ષી, પ્રાણી, માણસ ગમે હોય એ 5 તત્વોના માલમાં જીવે. તો આ દુકાન એક જ છે, ક્યાં જાઓ? એમ કહેવાય ડુંગળી લહણ વગરનું પવન આપો, હાલ છે. વેરાવળના બંદર પાસે નીકળશે માછલીની વાસ આવશે, કહેવાય માછલા વગરની વાસ આપો, કેવા હે? એટલે અહીં છે આપશે. તો આ 5 તત્વોનો માલ છે ને, એ 5 તત્વોની દુકાન કુદરતે પહેલાં બધા માટે બનાવી અને એમાંથી બધા માલ ખાય. પછી એમાં તમે એમ કહો આ અમને વેક્સિન લેવી પણ ડુંગળી લહણ ન ખાતા હોય ને એવી વેક્સિન બનાવી તો એ હાથની લેવી, ઓલા કેમ બધું ખાઈને બનાવી તાર લેવી.